કર્મ આપણે નથી કરતા, કર્મ એ છે એટલે થાય છે, એ જ કરે છે, પણ આપણે માથે ઓડી રહી છે એટલે આપણે આવે. નહીં તો ભાઈ લૌકિક અદાલતની અંદર એવું છે કે ભાઈ નક્કી થાય અને સાક્ષી પુરાવો થાય અને એમ કે મેં ખૂન કર્યું છે તો જ એને સજા પડે, બાકી સજા ન પડે. એટલે પહેલી જ કડીમાં કહે છે કે સાત સાયર ખારા ભરા એમાં મીઠી એક વીરડી, દેવી દેવતા મેળે મળે પણ ગુરુપતિ છે ગંભીર. તો આપણને એમ થાય કે સંતો મહાપુરુષે આવું લખ્યું છે કે ભાઈ સાત સમંદર છે, તો જેટલું પટમાં છે એટલું જ બાપા ઘટમાં છો. પટની અંદર સાત સાગર છે, એમ આની અંદર સાત ઇન્દ્રિયોની અંદર પાણી છે. જેમ સાગરમાં ખારું પાણી છે એમ આંખના આંગળા ખારા, કાનનો મેલ ખારો, એ સાત ઇન્દ્રિયો છે, એ સાત ઇન્દ્રિયોના પ્રવાહ ખારા છે. જેમ પૃથ્વીની અંદર 4 ભાગની અંદર કોરું છે, 5 ભાગમાં પાણી છે, એમાં દેહની અંદર 5 ભાગમાં પાણી છે, 4 ભાગ કોરા છે. 9 ખંડ પૃથ્વી છે, એમ આમાં 9 ઇન્દ્રિયો છે. બધી દેહની જ વાતો છે. અને એટલે કહે છે કે ભાઈ દેવી દેવતા મેળે મળે. જો દેવી દેવતા મેળે મળે એટલે આપણા ઘટની અંદર 33 કરોડ દેવનો વાસ છે. ગાયમાં છે એવું નથી, એકો એક પશુ પંખી બધાની અંદર 33 કરોડ દેવનો વાસ છે. 33 કરોડ દેવનો વાસ કેમ છે કે આત્મ તત્વ છે એ 33 કરોડ દેવની અંદર, અને એ તત્વ આપણામાં છે એટલે 33 કરોડ દેવનો વાસ છે. એટલે લખ્યું છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંસી શારદા જો ગુરુ તણા અયુષ ગાય. સદગુરુ પરમાત્માના જમણા પગના અંગૂઠે તિલક કરી, કપાળે તિલક કરે એટલે સૂક્ષ્મ નાડીનો એક છેડો જમણા પગને અંગૂઠે છે અને બીજો બ્રહ્મરંધ્રમાં છે. એ પૂજન થઈ ગયું એટલે 33 કરોડ દેવ, જેટલા દેવ છે એ બધા પૂંજાય છે. એકના પૂજનમાં બધું પૂંજાઈ જાય. અને આવું પૂજન આપણે આપણા સદગુરુ પરમાત્મા ને સંતો બતાવે. અને આ પૂજન છે એ કોઈ દેહનું પૂજન નથી. આરતી અવતાર એ કોઈ દેહની આરતી નથી, પણ દેહની અંદર જે બેઠો છે, જે પ્રાણ છે એ પ્રાણની પૂજા છે. અને પૂજા બધી પ્રાણની જ થાય. મૂર્તિની જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી પૂજવાને લાયક ન થાય. એમાં ભલે ખોટું એમ કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ બ્રાહ્મણો એટલે પછી પૂજવા લાયક થાય. પૂજા તો પ્રાણની જ થાય છે, પણ પ્રાણ વગર કે પૂજા થાય એમ નથી. તો ભાઈ શુદ્ધ ચૈતન્ય જે પ્રગટ છે એની પૂજા કરે તો એ તો ભાઈ લેખે તરત લાગે ને. ઓલાની અંદર તો નક્કી કર્યું છે કે આમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ તો અહીં આપે નહીં. તો બ્રાહ્મણને એમ કહે ભાઈ તમે મૂર્તિમાં પ્રાણ પૂરો છો, તો આ કોકનો ભાભો મરી ગયો કે આમાં જરીક પ્રાણ પૂરતા, તમારા બાપા મરી ગયા એમાં પ્રાણ કેમ ન પૂરે? ન પૂરાય. બધું ગપસ મનને નક્કી કરાવવાની વાત છે. બાકી આમાં પ્રાણ તો એની ઈચ્છાથી પૂરાય છે અને એની ઈચ્છાથી વિયો જાય. એમાં ગમે એવો ડોક્ટર હોય, ગમે એવો વૈજ્ઞાનિક હોય, ગમે એવો હોય, કોઈ કીધે આમાં આવે જાય નહીં. આ બધું એની ઈચ્છાથી થાય. एक श्वास में जाता है 3 लोक का मूल, कहना था जो कह दिया कहा बजा कर ढोल. कबीर साहब के एक श्वास की किंमत 3 લોકના મૂળ દે તો મળતી નથી. અને કોઈની તાકાત નથી કે એક શ્વાસ આપણો વધારી શકે કે એક શ્વાસ આપણો ઘટાડી શકે. પણ સદગુરુ સંતમાં એટલી તાકાત છે કે લેખની ઉપર એ મેખ મારી. પણ ક્યારે મારે કે આપણને એની માથે પરિપૂર્ણ વિશ્વાસ હોય તો, નહીતર નહીં. એટલે બીજી કડીમાં કહે છે કે અખંડ ધારા મેહુલા વર્ષે વર્ષે સ્વાતિના નીર, લાગે લગ્ના સડી ગગના ત્રિવેણી ને તીર. જો આની અંદર અખંડ ધારા મેહુલા વર્ષી રહ્યા. અખંડ ગંગ ધાર આની અંદર પડી રહી છે, પણ એ દેખાય ક્યારે કે લગ્ની લાગે અને જો સુરતા શિખર ઉપર ગગનમાં ચડે તો આ વસ્તુ સમજાય એવી છે, સમજાય એમ નથી. પછી ત્રીજી કડીમાં કહે છે કે દાદી ઈંગલા જમણી પિંગલા નાયા નિર્મળ નીર, પણ ડુંગર ઉપર એક ડેરી દેખી જોયા મેં ઘડનારા પીર. જો સદગુરુ પરમાત્મા જે આપણને ઈશ્વર બતાવે છે ને એ આખા વિશ્વનો નહીં, અનંત વિશ્વનો સ્વામી છે. જેને આપણે ઈશ્વર કહીએ છીએ, જેને આપણે ભગવાન કહીએ છીએ, એ જે અવતારો થયા એ ભગવાન જ હતા. પણ એની અંદર જે હતો ને એ ભગવાન હતો. એની અંદર જે આત્મા હતો, પરમાત્મા હતો. બાકી ભગવાન કોઈ મરે નહીં. ભગવાન તો અજર અમર. ભગવાનના અંશાવતાર હોય તો બધા આત્મા છે ને ભગવાનના અંશાવતાર જ. ને જે ભગવાનને આપણે ઇન્ડિયા વાળા ઓળખે, જાપાન અમેરિકા વાળા ન્યુઝીલેન્ડ વાળા કોઈ ઓળખતા ન હોય.
આ બધાયનો ભગવાન કયો? તો બધાયનો ભગવાન જે છે સદગુરુ પરમાત્મા આપણને ઈ ભગવાનની ઓળખાણ કરાવે. બધાયનો ભગવાન છે જે આપણા ઘટમાં બેઠો છે ને એ બધી છે. અને આ ન હોય એટલે બીજા એક પણ ભગવાનની તાકાત નથી કે હાડા ત્રણ મિનિટની કાયાને ઉલાળી નાખી. આ છે એટલે આ ઘટની અંદર ફડાકા દેશ એટલે બોલાય છે એટલે આંખેથી દેખાય છે એટલે કાનેથી સંભળાય છે, અને છે એટલે બધું છે. આ ન હોય તો કાંઈ નથી. દુનિયાનો પ્રલય થતો હોય કે ન થતો હોય, પણ આમાંથી આ વિયો ગયો એટલે આપણો પ્રલય થઈ ગયો. એટલે રવિદાસ મહાત્મા જેવા કહે છે કે ભાઈ હરદરિયામાં હંમેશ નાતા તેરા મન મેલા ક્યું રહેતા, સમરણ રૂપી સાબુ છોડીને કાદવ में कपड़ा क्यों धोता. जो सहस्त्र युग थे श्राद्ध सारवे, मुआ पीछे मुख नहीं देता, आया पुरुष को आदर नहीं देता, तेरा मुआ बाप के पीछे क्यों रोता. सोखे सोखी वातो કરી ગયા વર્તમાનના સંતો થઈ ગયા. એ જો કે હરદરિયામાં હંમેશ નતા. હરદરિયા એટલે બ્રહ્મ સાગર ની અંદર આપણે નાહી છીએ. જે આપણે શ્વાસ અને ઉશ્વાસ લઈએ છીએ ને એ બ્રહ્મ સાગર ભરેલો છે, અને એમાંથી આપણે ધબાકા મારીએ છીએ. એ એમાંથી આપણે આવે છે. એમાં જરીકે ઉણપ આવે ને એટલે પાછા બાટલા ઉણા ફડાવવા પડ્યા. ખબર કરવાનું કારણ કે ભાઈ ઓક્સિજન ખૂટી ગયું. આ બ્રહ્મસાગર છે. આ બ્રહ્મસાગર ની અંદર થી બધા આપણે એમાંથી લઈએ છીએ. અને આપણે કદાચ ઉચ્ચ જ્ઞાતિમાં થોડોક જન્મ હોય કે નીચ જ્ઞાતિમાં જન્મ હોય તો આપણે પાણી નોખું રાખીએ, રોટલા નોખા રાખીએ, પોટલા નોખા રાખીએ, ઘર નોખા રાખીએ, પણ આ ભૂંગળું ક્યાં નોખું રાખે? એ તો બધાનું ભેગું જ છે. ત્યાં તો બધું ભેગું, ત્યાં તો બળાઈ ગયેલા જ છે. કુદરત નહીં ઘેરે જ્ઞાતિ જ્ઞાતિ કાંઈ નથી. બધું મનુષ્ય કૃત્ય છે. આ તો રસ્તા માટે છે, બાકી કાંઈ નથી. કોઈ મનુષ્ય જ્ઞાતિથી નીચ નથી અને કોઈ મનુષ્ય જ્ઞાતિથી ઊંચ નથી. જો રાવણ પુલસ્ત મુનિનો પુત્ર હતો તો રાક્ષસ કહેવાનો, અને પ્રહલાદ રાક્ષસનો દીકરો હતો તો ભગવાન કહેવાનો. જ્ઞાતિથી નથી. જે કાંઈ છે એ આપણું કર્મ છે. કર્મથી ઊંચ નહીં થશે, જ્ઞાતિથી કાંઈ નથી. એટલે સંતો મહાપુરુષો એવું લખે છે કે દાદી ઈંગલા એટલે એક શ્વાસ છે ઈંગલા છે, એક શ્વાસ છે પિંગલા છે, એક શ્વાસ છે શક્તિ છે, એક શ્વાસ છે શિવ છે, જે ગણો એ છે. એક શ્વાસ સીતા છે, એક શ્વાસ રામ છે. જે કઈ નામ છે એ બધા આપણા શ્વાસને આપેલા છે. અને આ બે છે જતી સતી. એટલે ગામનો ટીવો લીલો છે. બાકી એક અમુક તો સોરના લૂંટાવી નાખા ગામ હોય તો આપણે જૂની કહેવત છે જે ગામમાં જતી સતી ન હોય એ ટીંબો ઉજળ થઈ જાય. પણ એ ટીંબો તો થતો હોય ન થતો હોય, પણ આમાં જતી સતી ન હોય તો આ ટીંબો 100% ઉજળ થઈ જાય. દાદો ઈંગલા એટલે દાદો શ્વાસ છે ઈંગલા છે, અને જમણી છે પિંગલા છે. એમાં એમ કહે છે કે આમાં હું નાયો એટલે મને શું થયું. દાદી ઈંગલા જમણી પિંગલા નાયા નિર્મળ નીર, ડુંગર ઉપર એક ડેરી દેખી. આ દેહ છે ડુંગર છે, એની માથે કે મેં એક ડેરી દેખી અને જોયા એમાં ઘડનારા પીર. આ કાયાનો ઘડનારો આમાં બેઠો છે. આમાં બેઠો છે પોતે હાથે મંદિર બાંધીને એની અંદર પોતે પધરામણી કરી છે. ને આ તો મનુષ્ય કરતા બીજા આપણા મંદિરો છે, માણસના બનાવેલા મંદિરો છે, અને માણસે જ પધરાવેલા છે. પણ આ મંદિર તો એનું બનાવેલું છે ને એ અંદર આવીને બેઠો. એટલે છેલ્લી કડીમાં કહે છે આરે કાયામાં વાજા વાગે વાગે આઠે પોર. જયમલ ભારતી એમ જ બોલ્યા કે ભાંગી ભવની ભીડ. આ કાયાની અંદર આઠે પોર વાજા વાગી રહ્યા છે, અને એ વાજા સદગુરુના બાળકો સાંભળે. અને સાંભળાય એવું લખી ગયા છે કે ગણીની ઘૂઘરા બોલે, કોઈ એમ કે જણીની ઝાલર વાગે, કોઈ એમ કે ઢોલ નગારા વાગે, કોઈ એમ કે આરતી બાજે. જેને જેવું સમજાણું, જેને જેવું સંભળાણું, બધાના જેવો અનુભવ જુદા જુદા છે. બધું સત્ય, કારણ કે જેને જેવું લાગ્યું એવું લખ્યું, જેને જેવું દેખાણું, જેને જેવું સમજાણું એવું લખ્યું. પણ આ એવું નથી કે આ જ હાસુ કા ખોટું. આરે કાયામાં વાજા વાગે વાગે આઠે પોર. જયમલ ભારતી એમ બોલ્યા કે ભાંગી ભવની ભીડ. પણ ભવની ભીડ ભાંગે ક્યારે? જો ભવની ભીડ ભાંગી હોય તો મનુષ્ય અવતાર મળે છે ત્યાં સદગુરુને શરણે વહી જાય, અને કોઈ પણ સદગુરુ પરમાત્માની માથે ભરોસો કરી અને અરજી કરે હે ભગવાન, હે સદગુરુ ભગવાન, હું તો અબુધ છું, અજ્ઞાની છું, મને કાંઈ ખબર નથી. 100 મહિનાના બાળક જેવી બુદ્ધિ કરીને સંતને શરણે જાય તો સંત રસ્તો બતાવે. પણ સંતને શરણે જાય અને આપણે બાપ બનીને જાય તો મેળ પડે એમ નથી.
તો મેળ પડે એમ નથી. જોવો જે ભગવાન જે મહાપુરુષો થયા એ બધા 100 મહિનાના બાળક જેવી બુદ્ધિ કરીને સંતોને શરણે ગયા. તો એના ઇતિહાસ એવું કે છે કે ભાઈ દાદા રામદેવજી બાળનાથને શરણે ગયા ત્યારે 100 મહિનાનું બાળક બની ગયા. કબીર સાહેબ કે રામાનંદને શરણે ગયા તો 100 મહિનાનું બાળક બની ગયા હતા. તો કઈ મેચ મેરેજના ખેલ નથી કે આ કાયા નાના મોટી થાય. આ નાના મોટી થાય પણ આ પલટે ત્યારે, બાકી એકવાર આ કાયા મોટી થઈ ગઈ એ નાની થાય જ નહીં. આ તો બધું કુદરતી છે અને આ કુદરતનો પરસો છે. પરસા માંગતા હોય તો પરસો જ છે. જે ઘોડિયામાંથી હુવડાવે તો બે બાજુ બહાર રહેતો હોય અને 7 વર્ષ થાય એટલે 2-5 વર્ષનો થાય એટલે ઘોડિયામાં હમાય ખાટલામાં નો ઘોડિયામાંથી હેઠો ન ઉતરી શકતો હોય, તેડીને હુવડાવતો હોય, હુરાવો પડતો હોય. હવે ઈનો પછી મોટો થાય 20 વર્ષનો ઠેકડો મારીને ઘોડામાં ચડી જાય. બધા પરસા છે કુદરતના પરસા પડે છે પણ આપણી નજર નથી. નાનું એવું તમે બીજ વાવો તો બીજમાંથી અંકુર ફૂટે, પરસો નથી. તો કે તો વિજ્ઞાન છે પણ આ તો કુદરતી છે. વિજ્ઞાનમાં તાકાત નથી કે એક રાયનો દાણો બનાવી છે. કોઈ એવો વિજ્ઞાની ચાલો હું તમને ડુપ્લિકેટ બિયારણ બનાવી દઉં, જે એક દાણાને બૂંજી નાખો તો કોઈ એવો ડોક્ટર છે કે કોઈ એવો વિજ્ઞાની છે કે શેકેલો દાણો ઉગાડી દે? નો થાય. આ બધું કુદરતી છે. કુદરતનું કાર્ય કુદરતથી જ થાય, બીજા કોઈથી ન થાય. એટલે એને અકળ કળા કીધી છે. કળા અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર, તારી કળા અપરંપાર. જો આ કુદરતની કળા છે, એમાં કોઈનો વિચાર પહોંચે જ નહીં. હે હરિવાર તું કયા થોડે આ સૌના ગાંઠ ઘડનાર. ભગવાન તો કયા થોડા બધાના ગાંઠ ઘડે કે કાં કે બાળકની એના માતા પિતાની ક્યાંથી આવે છે અણસાર. જોવો તો ખરા આટલા બધા બીબા બનાવે, કરોડો માણસો ભેગા કરો પણ 2 સેટ નો થાય. 2 સરખા થાય ને નો થાય, નો થાય નો જ થાય. ગમે એટલા આખી દુનિયાના ભેગા કરો પછી કે છે કે વડ બીજની અંદર અણુ બીજની અંદર વડ સંકેલો. હાવ ઝીણું રાયના દાણા જેવું બીજ હોય એ 5 વીઘામાં મોટો વડલો થાય એવું ઝાડવું એમાંથી નીકળ્યા પરસો નથી. પરસા છે અણુ બીજમાં વડ સંકેલો, ઊંધે મૂળ મોરાર. આ કીડીના આતર કેમ ગળ્યા? એના દવાખાના કરો લ્યો. બધાના દવાખાના થાય, પશુ પંખીના થાય. કીડીનું કઈ દવાખાનું કરું કે ભાઈ કીડીને આંખમાં જામર આવ્યો છે તાનો ઉતારવો છે, કે કીડીને આમ પેટમાં દુખે છે તાને કાંઈક ઓપરેશન કરવું છે એનું થાય? ન થાય. એટલે કવિ મહાપુરુષો જે છે એની નજર પૂગી ગઈ કે ભાઈ આ કીડીના આતર તે ઘડ્યા કેમ, કઈ રીતના ઘડ્યા? હવે એની અંદર એ બધું જે મશીન ખાઈ પછી જાય અને એનું દેખાય, એ હાલે ચાલે, પાણી પીવે, બધું જો તો ખરા એની કળા. આ કુદરતનું કળા છે અને કુદરતની કળા ઉપર કોઈ એટલે કોઈની તાકાત નથી કે એની કળાને કળી શકે. એટલે આપણે હવે બાપુને લાભ લેવાનો છે. બોલો સદગુરુ દેવ.